ફેમિલી એવડી મોટી પતંગ લઈને આવ્યા પણ અહીંયા ભારતીને ઉડાડવાનું મન થતું નથી. જો એની પતંગ કટ થઈ ગઈ છે, જો ગઈ, જો જાય પોપટ થઈ ગયો. કેટલી તે 15 પતંગ તો કાપી નાખ્યો. તારે કેટલી પતંગ ચગાવવી છે? મહિનાનો 15 થી 16,000 રૂપિયાનો ફળ ગુસ્સો થાય. ગોંદરે નીરણ નાખવા જવાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો? યાર મજામાં જશે. પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ને આજે છે પાવન તહેવાર ઉત્તરાયણનો. તો મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી મકર સંક્રાંતિ. બાય 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 બાય. અને આજનો છે ને ટોપિક એક અલગ રહેવાનું છે. આજે આપણે જવાનું છે ક્યાં? સોપાડીએ. કારણ કે અહીંયા સોપાડીએ છે ને 32 દેશના શું કે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે. તો બધા લોકો ત્યાં આવવાના છે ને એમાં મારે અને ભારતીને પણ જવાનું છે ને ખૂબ એન્જોય કરવાની છે ભાઈ આજે. કારણ કે પતંગ ચગાવવાની અહીંયાથી બહુ મજા આવશે. તો તું પહેલાં ફટાફટ બધું કમ્પ્લીટ કરી નાખ. કારણ કે હમણાં છોકરા બધા ગામના છોકરા છે, સવારના પર વહેલા લેવા આવશે. તો મમરા અને વ્યવસ્થિત આમ કઈ ઘટી નહીં, ભૂંગરા નાખીને કમ્પ્લીટ કરી નાખ. રેડી? હા, ફટાફટ નાસ્તો બનાવી પછી જઈએ આપણે. પછી મારે છે ને ગાયને ચારો નાખવો પજાવવાનું છે ગૌશાળાએ. તો પહેલા ફટાફટ કરી નાખી કે છોકરા આવી જાય, છોકરાને દઈને પછી જાઉં હું સીધો ગૌશાળાએ. ફેમિલી અમારા ગામના નાના નાના છોકરા બધા આવી ગયા છે લાન લેવા માટે. પણ પતંગ ને હાથમાં લઈને હું કઈ ડાયરો મજા માને ભાઈ. બાય 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 બાય. તો ખરેખર ફેમિલી આ જોયું ને તો એ નાનપણને યાદ આવી. કારણ કે અમે લોકો પણ નાના હતા ને ક્યારે આવી રીતના ઠેલી લઈને ગામમાં બધામાં જતા. ફેમિલી આપણી ગાડી રેડી થઈ ગઈ છે, ચારો બાંધી લીધું છે ને હવે જઈએ આપણે સીધા ગૌશાળાએ. અને આજે હું તમને મારા ગામની ગૌશાળા પર બતાવીશ. તો ફેમિલી પહોંચી ગયા છે અમારા ગામની ગૌશાળાએ. ને અત્યારે જો મારી પાછળ કેટલી બધી ગાયો જો છે દોડીને આવે. અમારા ગામની કામધેનુ ગૌશાળાની અંદર 65 જેટલી અત્યારે ગાયો રાખવામાં આવી છે. ભાવેશભાઈ આવજો. બાકી અહીંયા હુમલો કર્યો મારી ઉપર. શું કે ભાવેશભાઈ? હારું ને ભાઈ? જય માતાજી ભાઈ. જય માતાજી. તો જો અમારા ગોવાડ છે અત્યારે ભાવેશભાઈ. જો આ બધી ગાયો આવી ગઈ અત્યારે. ને આ રીતના કંઈક અમારા ગામની ગાયો છે. તમે ખાલી ગાયોનો નજારો જો, કેટલી મસ્ત ગાયો છે. એક પણ ગાય અમારા ગામની ગૌશાળાની અંદર નબળી નથી છે. જો બધી એક કરતા એક સળિયાતી છે. કારણ કે ભાઈ અમારા ગામની અંદર અહીં બધી સુખી છે. આ બધાને ખાવાનું એકદમ હેલ્ધી આપે છે. અને ખોડ ભૂસો બધું આપે છે. ભાવેશભાઈ? હા, ખોડ ગુસ્સો બધી આપવાનો. મહિનાનો 15 થી 16,000 રૂપિયાનો ખોડ ગુસ્સો થાય. બાય 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 બાય. તો ફેમિલી ફાઇનલી ચારો નાખી દીધું છે. ને આ જગ્યાએ ઉપર આવો ને તો અહીંનો પ્રતાપ જ કંઈક અલગ છે. કારણ કે અહીંયા પછી ઘરે જવાનું મન નથી થતું. કારણ કે અહીંનું વાતાવરણ જેટલું કંઈ મસ્ત છે ભાઈ. અને અમારા રાજુભાઈ મક્ખી, એટલે તું કી ખા પી મનો જાને કે ખાઈ પી. આ પનપતો નથી. મારા ભાભીને કે થોડું ઘણું ખવડાવે પીવડાવે. કાકા આમ નામ તો તું દુબળો થઈ જજો તો છે. હા, આ તો નાનો બાબલો છે ને, દઈ ને એકાદું જબલું બબલું દઈ દે એટલે લાણ લેતા હોય એમ. અને એકાદું ચોકલેટ બોકલેટ પડી દઈ દેજો મારા ભાઈ ને એમ. લા તું કે ખા આમાં ખા કાકા આમ નામ ગુજરી જાય તું. મમરાનો કો બાસ્કો લઈને જાવ નાણ લેવા. જો પર સામે પડ્યું હે લા એવું કરવાનું છે? હા, બાસ્કો લઈને આગળ જાવ. ભાઈ આને છે ને એના ઘરના છે ને બહુ જમવાનું નથી દેતા, ખાવાનું નથી દેતા. એની પર બહુ મોટો ત્રાસ આપે છે. બરાબર? એટલે ભાઈ છે ને આમાં પનપતો નથી. એટલે આમાં આનો વાક નથી, વાક છે એના ઘરેથી. એટલે તમે વિડીયો જોતા હોય તો મારા ભાઈને થોડું ઘણું ખવડાવો. આ પનેપસી ની ભાઈ આમ નામ એમ ના. અમારા દૂધીમાં આવી ગયા ગાયું ને બધું નાખવા દૂધીમાં. આ બધા મકર સંક્રાંતિ દિવસે ગાયોને ખવડાવે એનું મહત્વ શું હોય થોડુંક કહું ને. ધર્મ જડે આપને એટલું પૂન મળે. આખું બરફ પાપ કર્યું હોય ને તો પૂન મળે. ગાયોને ખવડાવાય, બેનું દીકરીઓને દાન કરાય, છોકરાઓને લાણ કરાય. ભાઈ ભાઈ એટલે બધી આ દાન ને કરે કા. ગોંદરે નીરણ નાખવા જવાય. બાય 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 બાય. તો ભાઈ કઈક આવું છે અમારા દૂધીમાનું કેવું. અને દૂધીમાં હવાના પોરમાં કેટલા વાગ્યા દૂધીમાં ઉઠી જતા? 5 વાગ્યા ભાઈ. 5 વાગ્યા ઉઠી જતા. બાય 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 બાય. હાથમાં લઈને ફરે હવારના પોરમાં તું બધી. તમે હેરાન કરો ખોટે ખોટી. કે મેં તને હું હેરાન કરી દીધી? સા કર દે, મમરા કર દે, આમ કર દે, તેમ કર દે. ખાવું તો ખાઈ લો, નકર કઈ નહીં. જાવ જાય મૂકી દીધી. ભાઈ ભાઈ ભારતી થઈ ગઈ ગુસ્સે. ગરમ ખાવું હોય તો ખાવ ભાઈ, કઈ નહીં. તો આપણે હાટું મમરા અને ચા આવી ગઈ છે. તો પેલા આપણે નાસ્તો કરી લઈએ ને પછી અમારે જવાનું છે બહાર. તો જો મિસિસ ભારતી સોલંકી કે હું તો પોઈન્ટ કરાવીને રહી ગઈ. જો હાથમાં 2 રાડા લઈને ખોટી મફતના સીન નાખવા આવી ગઈ એટલે બધાને ખબર પડે.
રસ્તામાં બધાય નાખી દીધું, જો ગાય નાખી દીધું, ઓલી એક ગાય બાકી છે ને એને નાખવા જવાની. હવે જાની નીકળની હવે હવારના પોરમાં લપ કરવા આની અરે ખોટો છે ને વાત જ ન કરે અને હમ કેમેરો જ ન કરે. હવારના પોરમાં દીપક તહેવાર દીપ આને હક નથી ભાઈ. આ તમે બધા લોકો કમેન્ટ કરીને કહેજો કે મારે એકને જ તકલીફ છે કે તમારા બધાને આવી જ તકલીફ છે ભાઈ. તો ફેમિલી તૈયાર થઈ ગયા છે પાછા ફરી એકવાર નાઈ ધોઈને, કારણ કે વીઆઈપી માણસ થઈ ગયા પછી 2-3 વખત નાવું પડે યાર. તો હવે અમારે જવાનું છે સોપાટીએ કે જ્યાં પતંગ ઉડાડવાનું છે. આ વખતે અમારે કેમાં જવાનું છે તમને લોકોને ખબર છે? અમારે નથી જવાનું બાઇક લઈને, નથી જવાનું ફોર્ચ્યુનર લઈને, કેમાં જવાનું છે તમે જો. હાલો તમે જઈએ સીધા. ફેમિલી અમે લોકો પહોંચી ગયા છે ચોપાટીએ, કારણ કે અમારો પાયલોટ છે ને થોડુંક પ્લેનને અધર લઈ ગયું હતું ને અધર જવાના કારણે ઓક્સિજન લેવલ ઘટી ગયું. અમારા મિસિસ ભારતી સોલંકીને થોડીક તકલીફ પડી, એટલે અમારે વેરાવળ ચોપાટી પર અત્યારે ટેકઅપ કરવો પડ્યો છે. અત્યારે બધા જો બધાને પોતપોતાની પતંગો લઈને આવી ગયા છે અને હું પણ મારી પતંગ લઈને આવી ગયો છે. તમારી પતંગ કેવી છે કમેન્ટ કરીને કહેજો, અને જેની પર્સનલ પતંગ નથી એ બાજુના દ્રાબામાં આવી હોય તો તમારી પતંગ કેવી છે યાર કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. ફેમિલી એવડી મોટી પતંગ લઈને આવ્યા પણ અહીંયા ભારતીને ઉડાડવાનું મન થતું નથી, કારણ કે અમે એટલી બધી પતંગો છે બધા છે ને એકબીજા કટ કરે છે, આમાં કંઈ નક્કી નથી ક્યાં પતંગ વહી જાય, એટલે આપણે આ પતંગ અહીંયા ઉડાડવાનું કેન્સલ કરીએ છીએ આપણે. શું કેવું છે મિસિસ ભારતી સોલંકી તારું? હે હા, તો આ પતંગ આપણે અત્યારે ઉડાડવાની થતી નથી. નાની એવડી પતંગો છે બધા ઉડાડે છે, કારણ કે ફેમિલી મોટી પતંગ અહીંયા કોઈ ઉડાડી નથી, કારણ કે કટ થઈ જાય એટલે પતંગ ઉડાડે છે. પણ જો એની પતંગ કટ થઈ ગઈ છે, જો ગઈ જો જાય પોપટ થઈ ગયો. કારણ કે એટલા માટે થઈને એમાં અહીંયા છે ને મોટી પતંગ ઉડાડતા નથી, કારણ કે અહીં નક્કી નથી રહેતું, કારણ કે જેવી તમારી પતંગ ચગેવી 1 સેકન્ડની અંદર મારી પતંગ કટ થઈ જાય છે. તો હાલો હવે તમારી પતંગ પોપટ થઈ ગયો તમારો, હવે બધું હકીલો દોરા ને હવે સીધા જાય પછી ઓલી સાઈડ. એટલે આ ભાઈ આગળ કંઈક યુનિક પતંગ છે, બાસ છે, પણ હવે ખબર નહીં ક્યાં લગી ચકશે, કારણ કે કોઈ આમાં શું છે ભાઈ આ બધા એકબીજા આવી રીતે બાજ ઉડીએ પછી જો મસ્તની પતંગ છે. શું કે ભારતી તારે આવી પતંગ ચગાવી છે બાસ જેવી? હે પણ કેટલી તે 15 પતંગ તો કાપી નાખ્યો, તારે કેટલી પતંગ ચગાવવી છે? હે તો ભાઈ સૌથી મોટી પતંગ અહીંયા લઈને આવ્યા હતા, પણ તકલીફ જ યાર મેં તમને આગળ કીધું એ રીતના છે, કારણ કે જેવી પતંગ ચગાવી ને એવી પતંગ કપાઈ જાય. એટલે આપણે સૌથી મોટી પતંગ હતી આપણે ઉડાડવાનું ડિસાઈડ નથી કર્યું, આપણે ઘરે જઈને ઉડાડશું. શું કેવું છે મેડમ તમારું? હા, કારણ કે આ ભાઈ બધું વ્યસ્ત જાય. મિસિસ ભારતી સોલંકી મજા આવે છે કે તમને નહીં? મજા તો બહુ જ નહીં આવે છે, કારણ કે મેં તો મારી જિંદગી એવડીથી કોઈ દી પતંગ ચગાવતા એટલી જ હું સંખ્યામાં જોઈ જ નથી. તો તમે ફેમિલી જોવો અત્યારે અહીંયા બધા લોકો પતંગ ચગાવે છે ને આ ભાઈ આગળ છે ને કંઈક યુનિક પતંગ છે. આ ભાઈ ડાગલો ચગાવે છે, એની નાની બેબી છે. શું કેવું છે તારું? તારે તો બધી પતી ગયું ને હવે? કારણ કે ફેમિલી આની તેની જેટલી પણ પતંગ હતી ને 15 પતંગને કટ કરી નાખી છે, ને પછી ફાઇનલી હવે આપણે બધી પતંગ ઉડાડવાનું કેન્સલ કર્યું, કારણ કે 15 પતંગ મિસિસ ભારતી સોલંકી કટ કરી છે. હે 15 કાપી નાખી હતી. અને આ બેબી આગળ જો એક નાનું એવડું છે એને લીધું છે ને ઉડાડે. તારે લેવું છે એતવી આવું? હે એતવીને તો એવું લેવું છે, પણ અમે જાય ત્યારે લઈએ, કારણ કે અહીં છે ને ભાઈ સેકન્ડે પતંગ કપાઈ જાય. તો ફેમિલી હવે છે ને અમારા મિસિસ ભારતી સોલંકીને ભૂખ લાગી છે, તો પૈસા લેવા માટે થઈને ઘૂઘરાની પ્લેટ આવી ગઈ છે. તમે થોડો ઘણો નાસ્તો કરી લો. મેડમ તમે થાકી ગયા છે ને ક્યારના, કારણ કે તમે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે 15 પતંગ તોડીને. બાય બાય ફેમિલી નાસ્તો કરી લીધું છે ને ભાઈ. આ છે ને કોઈ વાતે ધરાય નહીં રહ્યા. અમે તો એક નાસ્તો હજી તો ઘૂઘરા ખાધા ને તો જોઈએ અહીં પાણીપુરી રેકડી જોઈ ગઈ ને મોઢામાં પાણી આવી ગયા. પાણીપુરી ખાવી જ પડશે, તારી માલશે જ નહીં. કેટલી ડીશ ખાવી તારે? 4. એટલે આ પણ આ ભાઈ ખરેખર આ બૈરાનું કોઈ દી ખૂટે જ નહીં ભાઈ. હવે પેલા આને 4 પાણીપુરીની ડીશ ખવડાવી દો ને પછી અમારે જવાનું છે ઘરે. અને ફેમિલી ખરેખર કહું ને તો આવું જે જગ્યા હોય ને જવાય નહીં, કારણ કે ચારી બાજુ છે ને પતંગ ઉડતી હતી ને દોરા ને. ફેમિલી સાચી વાત કરું, મજાકની વાત નથી. એક તો એવડા ધારદાર શું કહે કે બ્લેડ હોય ને, બ્લેડ કરતાં પણ તેજ દોરા હતા, પાકા દોરા હતા. અને યાર ચારી બાજુ દોરા હતા ને પાછા આમ ખેંચે. તમે વિચાર કરો એ તમારે ગળામાં હાથમાં આવી ગયું ને સીધું તમારું ગળું કે હાથ કાપી નાખે. એટલે આ તો આ બધી બૈરા માનીને ને એટલે લઈને ગયો તો ભાઈ, બાકી કોઈ દી ખરેખર જવાય નહીં ભાઈ. તો તમે લોકો આવી ક્યારે ભૂલ ન કરતા, નહીં કરતા ઘેર બેહીને મસ્ત મજાને ધાબા પર પતંગ ઉડેલી હોય, બાકી કે બહાર પતંગ ઉડાડવા જવાય નહીં. તો આજનો બ્લોગ થઈ જાય લાંબો, તો આ બ્લોગને આપણે એન્ડ કરવો પડશે મિત્રો. પણ એ પહેલાં હજી લગી વિડીયો લાઈક કરી ગયો, વિડીયો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુ બેલ આઇકોન કરજો, કારણ કે અમારે 1 મિલિયન કમ્પ્લીટ કરવા. ચાલો તો વિડીયો અહીંયા એન્ડ કરીએ. મળીશું ફરી એક નવો વિડીયો સાથે. જય દ્વારકાધીશ, જય મા મંગળ, રાધે રાધે, બાય બાય.